આમ આદમી પાર્ટી રાજકોટ શહેર યુવા પ્રમુખ પિયુષ ભંડેરી આજરોજ જિલ્લા કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રીને આવેદન આપવામાં આવ્યા હતા કે જે ભાઈ ગુજરાત સરકાર દ્વારા કે આખા ભારતની અંદર ભારત સરકાર દ્વારા પીએમજે કાર્ડની જે યોજના લોન્ચ કરવામાં આવી છે એ યોજનાની અંદર ક્યાંક ને ક્યાંક હમણાં થોડાક અગાઉના દિવસો પહેલાં આપ જોયું હશે સોશિયલ મીડિયાના મારફતથી કે જે ખ્યાતિકાંડ થયો કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની અંદર 200-500 કરોડના કૌભાંડ કરવાવાળા કૌભાંડ કરી ગયા, પણ સામાન્ય જનતા એનો ભોગ બની રહી છે. અત્યારે એટલા માટે અમે આવ્યા છે કે ભાઈ આયુષ્યમાન કાર્ડની જે યોજના છે એ યોજનાની અંદર આયુષ્યમાન કાર્ડ અરજી થાય છે, પણ એ કાર્ડ છે એ પેન્ડિંગ આવે છે. પેન્ડિંગ આવવાના લીધે એપ્રુવલ નથી આવતું એટલે દર્દીને બહુ પરેશાન થાય છે કે ભાઈ કઈ પણ હોસ્પિટલની અંદર જાઉં તો હોસ્પિટલમાંથી પણ એપ્રુવલ નથી આવતું. તો હું કલેક્ટર સાહેબ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી કે ભાઈ આનું તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં આવે. આમ આદમી પાર્ટી રાજકોટ શહેર યુવા પ્રમુખ પિયુષ ભંડેરી આજરોજ જિલ્લા કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રીને આવેદન આપવામાં આવ્યા હતા કે જે ભાઈ ગુજરાત સરકાર દ્વારા કે આખા ભારતની અંદર ભારત સરકાર દ્વારા પીએમજે કાર્ડની જે યોજના લોન્ચ કરવામાં આવી છે એ યોજનાની અંદર ક્યાંક ને ક્યાંક હમણાં થોડાક અગાઉના દિવસો પહેલાં આપ જોયું હશે સોશિયલ મીડિયાના મારફતથી કે જે ખ્યાતિકાંડ થયો કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની અંદર 200-500 કરોડના કૌભાંડ કરવાવાળા કૌભાંડ કરી ગયા, પણ સામાન્ય જનતા એનો ભોગ બની રહી છે. અત્યારે એટલા માટે અમે આવ્યા છે કે ભાઈ આયુષ્યમાન કાર્ડની જે યોજના છે એ યોજનાની અંદર આયુષ્યમાન કાર્ડ અરજી થાય છે, પણ એ કાર્ડ છે એ પેન્ડિંગ આવે છે. પેન્ડિંગ આવવાના લીધે એપ્રુવલ નથી આવતું એટલે દર્દીને બહુ પરેશાન થાય છે કે ભાઈ કઈ પણ હોસ્પિટલની અંદર જાઉં તો હોસ્પિટલમાંથી પણ એપ્રુવલ નથી આવતું. તો હું કલેક્ટર સાહેબ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી કે ભાઈ આનું તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં આવે. આમ આદમી પાર્ટી રાજકોટ શહેર યુવા પ્રમુખ પિયુષ ભંડેરી આજરોજ જિલ્લા કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રીને આવેદન આપવામાં આવ્યા હતા કે જે ભાઈ ગુજરાત સરકાર દ્વારા કે આખા ભારતની અંદર ભારત સરકાર દ્વારા પીએમજે કાર્ડની જે યોજના લોન્ચ કરવામાં આવી છે એ યોજનાની અંદર ક્યાંક ને ક્યાંક હમણાં થોડાક અગાઉના દિવસો પહેલાં આપ જોયું હશે સોશિયલ મીડિયાના મારફતથી કે જે ખ્યાતિકાંડ થયો કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની અંદર 200-500 કરોડના કૌભાંડ કરવાવાળા કૌભાંડ કરી ગયા, પણ સામાન્ય જનતા એનો ભોગ બની રહી છે. અત્યારે એટલા માટે અમે આવ્યા છે કે ભાઈ આયુષ્યમાન કાર્ડની જે યોજના છે એ યોજનાની અંદર આયુષ્યમાન કાર્ડ અરજી થાય છે, પણ એ કાર્ડ છે એ પેન્ડિંગ આવે છે. પેન્ડિંગ આવવાના લીધે એપ્રુવલ નથી આવતું એટલે દર્દીને બહુ પરેશાન થાય છે કે ભાઈ કઈ પણ હોસ્પિટલની અંદર જાઉં તો હોસ્પિટલમાંથી પણ એપ્રુવલ નથી આવતું. તો હું કલેક્ટર સાહેબ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી કે ભાઈ આનું તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં આવે. આમ આદમી પાર્ટી રાજકોટ શહેર યુવા પ્રમુખ પિયુષ ભંડેરી આજરોજ જિલ્લા કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રીને આવેદન આપવામાં આવ્યા હતા કે જે ભાઈ ગુજરાત સરકાર દ્વારા કે આખા ભારતની અંદર ભારત સરકાર દ્વારા પીએમજે કાર્ડની જે યોજના લોન્ચ કરવામાં આવી છે એ યોજના